ફાફડા જલેબી લઈને આવ્યા તમે? શું ફાફડા જલેબી લઈને આયા? અલા શું મોડે હું તમને કાલ હાજરી કે કરતી હતી કે ફાફડા જલેબી લેતા આવજો તમે દુકાનથી આવો ત્યારે. આ તો કાલ હાજનો હું તને ના પાડું કે હું બજારમાંથી ફાફડા જલેબી લઈને નહીં આવવાનો, તારા ઘરે જ બનાવવાના. એટલે મોડો ઘરે ના બને ના જેવા આપણે. પણ એ આમ તો કાયમ એવું કહેતા કે ગંધાતા તેલની અંદર ઉકાળતા હોય ને આ ને તે ને તેલે નહીં બદલતા ને એવી વસ્તુ ના ખવાય, માદું પડાય ને ઘરે બનાવીએ એ ખાઓ ને એ તો ટેસ્ટ જબરજસ્ત આવે હે પેલાનો ટેસ્ટ સારો નહીં હતો. હવે કેમ તારે અહીંયા ફાફડા જલેબી ખાવા? અલા પણ અત્યારે આ ફાફડા જલેબીનો હે ને અત્યારે આ શું કહેવાય દશેરા હે ને એટલે મહત્વ હોય એટલે ખાવાનું હોય. અને એમના જેવું તો ના જ બને આપણે ગમે એમ કરીએ તોય. પણ મહત્વ તો ઘરે બનાય જેવું હશે તો હું ખાઈ લઈશ. એ ઘરે નહીં હારા બનતા ને એટલે તો હું તમને કહું કે લેતા આવજો તમે. તો જાણે ભાજી પાવ બનાવો તાણે ચમ પરાણે ખવડાવ કુબીના શાક જેવી ભાજી પાવ. ઈ તો ઈ થાય બધાને થાય, બધા બૈરાની ઘરે બનાવતા કોણ જલેબી બનાવે? તાણે તો હું તને કહેતો કે બહાર જઈને ખાઈ લઈએ આપણે, શું કરવા મજૂરી કરે ને અમને કેવું આવું ગંધા તું ખવડાવે એના કરતા અહીંયા ભાજી પાવ ટેસ્ટ તાણે કે પરસ્યો નાખે હે નામ છે તે સારું નહીં હોતું નામ હોતું નહીં. તો હું તમને કંધાતું કરી કરીને ખવડાવું? પણ હું તને એ જ કહું તો સારું જ કરીને ખવડાય ફાફડા જલેબી ઘરે બનાય. ઈ બોલો ને તમે કે હું ભૂલી જાઉં હું નહીં લાવ્યો એવું કોને મને? એવું કોને કીધું? કાલ હાથનો હું તને ના જ પાડું. ના પાડી તમે એવું કીધું કે હું નહીં જ લાવવાનો, એવું ચોખ્ખું કીધું હોત ને મને કે હું નહીં જ લાવવાનો. મેં કીધું ખાલી ખાલી કરતા લાગે હારે એ કહું લેતા આવશે કાલ તો કહું. અને ઘરે બનતા હોય ઘરે બનતો હોય તો હું ના બનાવી દઉં? બને જ આખું કામ ઈ બનાવીએ તો પુરુષ થઈને તો તું સ્ત્રી થઈને ના બનાવીએ કે? મને નહીં ફાવતી જલેબી બનાવતા. જલેબી જેવું તો કરીને મેલ્યું તે મારી લાઈફમાં બધું મૂંચડા કરી નાખ્યા બધા મને બને કે નહીં ફાવતું. નકરા બાજવાના ધંધા ગોતતા હોય એક તો વરી લાવતા નહીં પાછા વરી તમારી જોડે તો કઈ વસ્તુ જ ના મંગાવાય પહેલા તો. પણ નહીં મંગાવવાનું તો ભાઈ મારે શાંતિ થઈ જાય. જો હે ને બહાના જ કાઢતા હોય કે મારે કશું લાવવું જ નહીં કરવું નકરા વરી. તું હવે આ તારા ઘંટારીને ઘરે આવ્યો શું લોહી પીવે નકરી? તમે એમ કોને કે હું હે ને હવે કશું વસ્તુ નહીં લાવું એવું બધું મને કહી દો ને એટલે હું જાતે જ જઈને બજારમાં લઈ આવીશ. જાતે જઈને લઈ આવવાનું અને મારું નામ નહીં લેવાનું. જો ફાફડા જલેબી જો બહારથી લઈને તો બધી વસ્તુ પછી બહારથી જ લાવવાની, ઘરે નહીં બતા ટંટા કરવાના. કુબીના શાક જેવી ભાજી ખવડાવે તો પેલો ચેવું ચેવું બનાવીને ખવડાવે, ઢોસા ખાય તો ફાટી જાય એવા ઢોસા ખવડાવે. એટલે આપણને એમ થાય કે ચોખ્ખું ખવડાવીએ બચારાને. તો પછી બધી વસ્તુ ઘરે બનાવવાની કાં તો બધી વસ્તુ બહારથી લઈ દેવાની. લોહી નહીં પીવાનું મારે. તમને તો ચઈ પહોંચાતું જ નહીં ને. હોશિયારી મારે ચઈ પહોંચાડે. ઘરે આવ્યો ખંસારો ખંતો લવડાવે, ઘરે જ ના આવવું. લાવું નહીં હોતું ને એવું ને કે સારું ભાઈ આપણે લેતા આવીએ.